નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિદ્યાનગર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં એસબીઆઈના એટીએમ મશીનમાં પટ્ટી મૂકી છળકપટથી રૂપિયા ચોરી કરતી ઉત્તર પ્રદેશની ગેંગના 2 શખ્સો ઝડપાયા છે. વિદ્યાનગર સ્થિત નાના બજાર વિસ્તારમાં રઘુવીર ચેમ્બર ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનમાંથી ગ્રાહકોની રકમ ડેબિટ થવા છતાં તેમને કેશ પ્રાપ્ત થતી ન હોવાની ફરિયાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય બ્રાન્ચના મુખ્ય પ્રબંધક રાહુલ સત્યપ્રકાશ શુક્લાને થોડા દિવસ અગાઉ મળી હતી, જેથી બેંકની ટીમે વિદ્યાનગર નાના બજાર ખાતે આવેલ એટીએમ મશીનમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા કોઈ અજાણ્યા ઈસમોએ એટીએમ મશીનમાં પૈસા નીકળવાની જગ્યાએ પટ્ટી રાખી અવરોધ ઊભો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. આ મશીનને પટ્ટી લગાડેલ હોય ગ્રાહકોના ડેબિટ થયેલા રૂપિયા મશીનના શટરમાંથી બહાર આવી શકતા ન હતા, જેથી ગ્રાહકોને રૂપિયા મળતા ન હતા અને ગ્રાહક એટીએમમાંથી બહાર નીકળ્યા બાદ આ અજાણ્યા ઈસમો ફરીથી અંદર જઈને એટીએમ મશીનમાંથી પટ્ટી કાઢી લઈ ગ્રાહકોના ડેબિટ થયેલા રૂપિયા ચોરી કરી લઈ જતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આમાં અજાણ્યા ઈસમોએ એટીએમ મશીનમાં પટ્ટી લગાવી આજ દિન સુધીમાં જુદા જુદા ગ્રાહકોના આશરે 51,600 જેટલા રૂપિયા છળકપટથી ઉપાડી ચોરી કરી જઈ રહ્યા હોય. આ અંગે બેંકના ચીફ મેનેજર રાહુલ સત્યપ્રકાશ શુક્લાએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન વિદ્યાનગર ખાતે સીસીટીવી ફૂટેજમાં મળેલ વર્ણનવાળી ગાડીમાં શંકાસ્પદ ઈસમો વિદ્યાનગર શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ બાજુ હોવાની બાતમી વિદ્યાનગર પોલીસને મળી હતી, જેથી પોલીસે બાતમી મુજબની જગ્યાએ વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી હુન્ડાઈ કંપનીની ગાડીમાંથી આરોપી મંગલા શિરોમણી યાદવ અને કૃષ્ણા દેવી પ્રસાદ ઉપાધ્યાયની અટકાયત કરી દીધી હતી. પોલીસે તેમની પાસેથી એટીએમ મશીનમાં લગાડવાની પટ્ટી, કાર કિંમત રૂપિયા 5 લાખ, 2 મોબાઈલ કિંમત રૂપિયા 21,000, રોકડા રૂપિયા 8,700 મળીને કુલ રૂપિયા 5,29,700 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.